ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ. અચાનક સરકારે કરી આટલી મોટી કડકાઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત સરકારના એક પરિપત્રથી સરકારી આલમમાં હાલમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તમામ સરકારી કર્મચારીઓમાં કડકાઈ લાગુ કરી દેવામાં આવી છે. શું છે આ પરિપત્રમાં? વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પેટ્રોલ, ડીઝલ અને વિદેશી ઊંડિયામણ બચાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને તમામ સરકારી કચેરીઓ અને અધિકારીઓ માટે 11 કડક નિયમો લાગુ કરી દીધા છે. આ નવા આદેશો મુજબ સરકારી અધિકારીઓના બિનજરૂરી પ્રવાસો પર રોક લગાવવામાં આવી છે અને તેમને એક કરતાં વધુ સરકારી વાહનો વાપરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયોનો મુખ્ય હેતુ સરકારી ખર્ચ ઘટાડવાનો અને પર્યાવરણને બચાવવાનો જોવા મળી રહ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવેથી સરકારી કામકાજ માટે માત્ર ખૂબ જ જરૂર હોય તો જ પ્રવાસ કરવાનો રહેશે. અધિકારીઓને રૂબરૂ મુલાકાતો ટાળીને ટેલિફોન, ઈમેલ અને વિડીયો કોન્ફરન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને જિલ્લા કે રાજ્ય બહારની મુલાકાતોને લઈને કડક નિયમો બનાવાયા છે, જેથી ઇંધણનો બગાડ અટકાવી શકાય. નવા પરિપત્ર મુજબ અપાયેલા 11 મહત્વના આદેશો પર એક નજર કરીએ તો પ્રવાસ પર નિયંત્રણ. સરકારી કામ માટે બિનજરૂરી પ્રવાસ ટાળવો. અત્યંત જરૂરી હોય તો જ ક્ષેત્રીય અધિકારીઓને મીટિંગ માટે રૂબરૂ બોલાવવા, અન્યથા વર્ચ્યુઅલ બેઠકો યોજવી. વિદેશ અને રાજ્ય બહારના પ્રવાસ પર કાપ. અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ કે તાલીમમાં ભાગ લેવાનું ટાળવું. અન્ય રાજ્યોની કે કેન્દ્રની બેઠકોમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન જોડાવું. જિલ્લા બહાર જતા પહેલા મંજૂરી જરૂરી. જો જિલ્લા બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો અધિકારીઓએ મુસાફરી કરતા પહેલા તેમના ઉપરી અધિકારીની મંજૂરી લેવી પડશે. ઉચ્ચ અધિકારીઓએ પણ બિનજરૂરી સ્ટાફને સાથે રાખવાનું ટાળવાનું રહેશે. વધારાના વાહનો જમા કરાવવા. જો કોઈ અધિકારી પાસે એકથી વધુ ચાર્જ હોય તો તેમણે પોતાના એક મુખ્ય વાહન સિવાયના તમામ વધારાના વાહનો તાત્કાલિક સરકારી વાહન પૂલમાં જમા કરાવવાના રહેશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય. જે અધિકારીઓ પાસે પેટ્રોલ, ડીઝલની સાથે ઇલેક્ટ્રિક વાહન ઈવીનો વિકલ્પ ઉપલબ્ધ છે તેમણે ફરજિયાત ઇલેક્ટ્રિક કે હાઇબ્રિડ વાહનનો જ ઉપયોગ કરવાનો રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ. અધિકારીઓ અને કર્મચારીઓને પર્યાવરણની જાળવણી માટે પોતાના ખાનગી વાહનોને બદલે મેટ્રો, એસટી બસ અને ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાશે. મેટ્રોના સમયમાં વધારો. લોકોની સુવિધા માટે મેટ્રો ટ્રેનનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્ટીનમાં પાઇપ ગેસ. આગામી 6 મહિનામાં જ તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ ટિકિટ નેચરલ ગેસ પીએનજી કનેક્શન લેવું ફરજિયાત બનાવી દેવાયું છે. તમામ સરકારી કચેરીઓમાં વિદેશી વસ્તુઓને બદલે સ્વદેશી સ્થાનિક ઉત્પાદનો અને એમએસએમઈની ચીજ વસ્તુઓની ખરીદીને જ પ્રાથમિકતા અપાશે. આ માટે પ્રોક્યોરમેન્ટ પોલિસી વધુ મજબૂત કરવામાં આવશે. કાર્યક્રમોમાં સાદગી. સરકારના વિવિધ કાર્યક્રમો એકદમ સાદાઈથી યોજવાના રહેશે અને લોકાર્પણના કાર્યક્રમો પણ બને ત્યાં સુધી વર્ચ્યુઅલ પદ્ધતિથી જ કરવાના રહેશે. સંગ્રહખોરી અટકાવવા ઝુંબેશ. વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ગભરાટ આવીને લોકો વધારે પડતી ખરીદી કે બિનજરૂરી સંગ્રહખોરી ના કરે તે માટે સરકાર દ્વારા ખાસ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. સરકારના તમામ આદેશોને દરેક સરકારી વિભાગો, બોર્ડ, નિગમો, સરકારી યુનિવર્સિટીઓ, અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ તાત્કાલિક અસરથી ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ધન્યવાદ.